એલસીબીમાં ચર્ચા, ચોરીના આરોપી પૂછપરછમાં ઘરે ફાંસો. સુરેન્દ્રનગર એલસીબીના પૂછપરછ રૂમમાંથી ચોરીના ગુનામાં અટકાયત કરાયેલા આરોપીનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબી કચેરીમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચોરીના આરોપીમાં અટકાયત કરાયેલા એક આરોપીનો મૃતદેહ પૂછપરછ રૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ આરોપીની અગાઉ ચોરીના ગુનામાં પોલીસે અટકાયત કરી હતી. આજે વહેલી સવારે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ સ્વરૂપે મળી આવ્યો હતો, જેના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના પોલીસની કામગીરી અને કસ્ટડીમાં સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો. આજરોજ સવારના 11 વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડીની જાહેરાત કરી અને તપાસ દરમિયાન નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી. આ આરોપી ઝુંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા, એની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલ હતો અને અટક કરીને ઝુંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા. વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલ હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી. એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે, જેની તપાસ અત્યારે ચાલી રહી છે. અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસ